हम उनसे मोहब्बत करके दिन रात सनम रोते हैं। हम उनसे मोहब्बत करके दिन रात सनम रोते हैं। मेरी नींद गई मेरा चैन। હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે સુરતથી લગભગ 70 કિલોમીટર દૂર અને ચીખલીથી માત્ર 10 કિલોમીટર દૂર એક અતિ પ્રાચીન અને લગભગ 1526ની સાલમાં જે સ્વયંભૂ સોમનાથ મહાદેવ પ્રગટ થયા હતા અને જ્યાં પહેલાં બિલ્લીઓનું વહન હતું, જે બિલ્લીમોરા તરીકે અત્યારે 400 વર્ષથી પ્રખ્યાત છે, એવું આ સરસ મજાનો ગેટ તમને જે દેખાય છે ને, આ ગેટ છે સોમનાથ મહાદેવના મંદિરનો. આવા 3 ગેટ છે અને 3 બાજુથી તમે સોમનાથ મહાદેવના મંદિરના દર્શન માટે આવી શકો છો. દોસ્તો, તો જો આપણે આ ગેટથી જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. દોસ્તો, સરસ મજાની વિશાળ જગ્યા છે અને અહીંયા કોઈ પણ જગ્યાએ તમે ગાડી પાર્ક કરી શકો છો. દોસ્તો, અહીંયા બહુ મોટી સંખ્યાની અંદર જાત્રાળુઓ દર્શન કરવા માટે આવે છે. દોસ્તો, આપણે ત્યાં જઈશું, મહાદેવના દર્શન કરીશું અને મહાદેવનો ઇતિહાસ જાણવાની પણ કોશિશ કરીશું. દોસ્તો, અહીંયા તમારી પાસે સ્કૂટર, મોટર કે કોઈ પણ વાહન હોય તો દોસ્તો તમે અહીંયા પાર્ક કરી શકો છો. સરસ મજાનું મેદાન છે અને આપણે જઈએ હવે સીધા મહાદેવના દર્શન કરવા. તો દોસ્તો, પૂંજાપામાં મહાદેવજીને ચડાવવા માટે તમને બિલ્લીપત્ર અને ઘણી બધી વસ્તુ તમને અહીંથી મળી રહેશે. તમે જોઈ શકો છો આ દુકાન સ્ટોલની અંદર. વાહ ભાઈ વાહ, બહુ સરસ જગ્યા છે અને વિશાળ મંદિર પણ છે. તો દોસ્તો, આ છે સોમનાથ મહાદેવના મંદિરનો પરિસર. દોસ્તો, અહીંયા સરસ મજાની પોલીસ ચોકી પણ છે અને બાજુમાં સરસ મજાનું ગાર્ડન છે, જે ગાર્ડન અત્યારે બંધ છે પણ 4 વાગ્યે ખુલશે. દોસ્તો, તમારા બાળકો રમી શકે એવું સરસ મજાની જગ્યા છે. અને આપણે હવે સીધા જવાનું છે મહાદેવના મંદિર. ત્યાં જઈને આપણે હિસ્ટ્રી પણ જાણશું. દોસ્તો, સરસ મજાનું બહુ મંદિર છે. 400 વર્ષથી લગભગ આ બિલ્લીમોરા ગામ નામ પડ્યું છે, નકર આ બબ્બરકોટ તરીકે પ્રખ્યાત હતું. દોસ્તો, તો ચાલો જઈએ આપણે મહાદેવના દર્શન કરવા માટે.
તો દોસ્તો તમે મંદિરને સોમનાથ દાદાના દર્શન કરીને જમણી સાઈડની અંદર બહાર નીકળો ને કે સરસ મજાનો એક મેરેજ હોલ છે અને કોઈને પણ જોતો હોય ભાડે એના ટ્રસ્ટના નિયમ પ્રમાણે તો તમને ભાડે પણ મળી રહેશે. અને આ મંદિર તમે જોઈ શકો છો દોસ્તો, સરસ મજાનું સોમનાથ મહાદેવનું મંદિર આ બિલીપત્ર ગામની અંદર. પહેલાં આજથી કહેવાતું 1526ની સાલની અંદર આ બિલીમોરા ગામને દોસ્તો બબ્બરકોટ તરીકે પ્રખ્યાત હતું અને આજથી 400 વર્ષ પછી આ ગામનું નામ બિલીમોરા પડ્યું છે, તમે જોઈ શકો છો. અને આ સરસ મજાનો આ જે તમને ગેટ છે, આપણે સામાન્ય ગેટથી આપણે આવ્યા છીએ આ બાજુ. તો આ તમે આ ગમે ત્યારે આવો ને દોસ્તો તો સરસ મજાનો ફેમિલીની અંદર અહીંયા આવી શકાય એવું છે દોસ્તો, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે હવે સીધા યજ્ઞશાળા તરફ જઈએ અને જોઈએ આપણે. દોસ્તો અહીંયા હનુમાનજી દાદાના મંદિરની એકદમ સામેની સાઈડ અહીંયા પાણીનું પરબ પણ સરસ મજાનું છે, ઠંડા પાણીનું ફ્રીજનું સરસ મંદિર છે. અને સોમનાથ મંદિરના સ્કૂલના પ્રવેશદ્વાર બિલીમોરામાં એ મહેતા પરિવારના સમરણાર્થ અર્થે છે દોસ્તો. આ એ તમે બોર્ડ પણ જોઈ શકો છો. અને આ બાજુ સરસ મજાનું હનુમાનજી દાદાનું મંદિર. તો ચાલો આપણે દાદાના દર્શન કરીએ. પંકજભાઈ, તમે બિલીમોરા ગામમાં મહાદેવ એટલે કે સોમનાથ દાદાના દર્શન કરવા માટે તમારા પૂરા પરિવાર સાથે આવ્યા છો, તો હું કહેશો અમારા યુટ્યુબ દર્શક મિત્રોને? બધા શુભેચ્છુ મિત્રોને સૌથી પહેલાં તો જય ભોલે, હર હર મહાદેવ. બધાને એક વિનંતી છે સર્વ ભાવિ ભક્તોને કે અહીંયા બિલીમોરામાં જે સોમનાથ દાદાનું જે મંદિર આવેલું છે, ભવ્યથી અતિ ભવ્ય મંદિર છે. અને સર્વ ભાવિ ભક્તો જે આવ્યા નથી હજુ સુધી એમને એક વિનંતી છે કે અહીંયા આવો, તમને અહીંના એટમોસ્ફિયરનો આનંદ લો. અહીંયા એકદમ શાંત મંદિર છે, તો સર્વને અહીંયા આવવા વિનંતી છે. પંકજભાઈ, બીજો એ પ્રશ્ન છે કે તમે કેટલા સમયથી દાદાના દર્શન કરવા માટે આવો છો? અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ, સર્વ પરિવાર સાથે આવીએ છીએ. અહીંયા છોકરાઓને પણ મજા આવે એવું છે, ગાર્ડન છે બાજુમાં, બર્ડ સેન્ચ્યુરી છે. તો એક જ જગ્યાએ તમને સોમનાથ દાદાના દર્શનનો પણ લાવો મળશે, છોકરાઓને પણ મજા આવે એવું છે. તો સર્વ ભાવિ ભક્તોને વિનંતી કે એકવાર જરૂર પધારો. વાહ ભાઈ વાહ. પંકજભાઈ, કાંઈ વિશેષ ટિપ્પણી કરવી છે તમારે? વિશેષ ટિપ્પણી એટલે અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે એક અલગ જ દુનિયામાં આવી ગયા હોય, ભગવાનના ચરણોનો સ્પર્શ થતો એવું લાગે છે. તો બધાને ફરી વખત વિનંતી કરું છું કે એકવાર આવો, અહીંયા પધારો અને આ જગ્યાનો અચૂક લાભ લેવા માટે. તો પંકજભાઈ, આ બિલીમોરા ગામ કેવી રીતે પડ્યા એની હિસ્ટ્રી તમને માલુમ છે? ખબર છે એમ? બિલીમોરા ગામની તો હિસ્ટ્રી ખબર નથી, પણ અહીંયા મારા મામાનું ઘર છે, અહીંયા નજીકમાં જમણસાર ગામ છે. એટલે અમે અહીંયા દર વર્ષે છોકરાઓને વેકેશન કરવા પણ આવતા હોય છે અને અહીંયા છોકરાઓને લઈને અલગ અલગ જગ્યાએ ફરતા હોય છે. વાહ પંકજભાઈ, તમારો આ અનુભવ અમારા યુટ્યુબ દર્શક મિત્રો સાથે શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દોસ્તો, આ બિલીમોરા ગામ આપણે સુરત વલસાડ હાઈવે ઉપર જે ચીખલી વચ્ચે રસ્તામાં ગામ આવે અને ચીખલીથી 10 કિલોમીટર જેટલા અંતર આવે છે દોસ્તો. તો આ તમે લોકેશન જોઈ શકો છો અને બહુ ઐતિહાસિક મંદિર છે દોસ્તો. આ મંદિર
લગભગ 1526ની સાલમાં મહાદેવ પ્રગટ થયા હતા સ્વયંભૂ. એ આ સરસ મજાનું મંદિર છે. સામે તમને મંદિરનું મેન ગેટ દેખાય છે. અહીં મહાદેવનું સાનિધ્યમાં છે અને આપણે મહાદેવના દર્શન કરવા છે. તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લે. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.